અમે ત્રણ ધારાસભ્ય ભેગા થયા છે, કેતનભાઈ, યોગેશભાઈ અને મધુ શ્રીવાસ્તવ. અમે ત્રણ ભેગા થયા છે અને તનુજનની નારાજગી અધિકારીઓ ઉપર છે. હા સાંભળો ત્રણેતરની નારાજગી એ છે કે અધિકારીઓ કોઈ કામ કરતા નથી. જી, એ નારાજગી છે. આપની નારાજગી વિશે આપ વાત કરી શકો છો? કયા વિભાગના અધિકારીઓ છે, આપના કયા કયા કામ નથી થઈ રહ્યા? એના માટે અમે કાલે ભેગા થઈ રહ્યા છે. બીજા અમે ત્રણ ધારાસભ્ય ભેગા થયા છે. બીજા ધારાસભ્ય કાલે ભેગા થઈને 2-3 દિવસ પછી અમે એનું બીજા કયા કયા ધારાસભ્યો ભેગા થવાના છે? અત્યારે આપ ત્રણ ધારાસભ્યો છો. 3 જણ ભેગા થયા છે, યોગેશ પટેલ ને કેતન બ્રહ્મભટ્ટ. જી, એટલે હજી પણ કેટલાક ધારાસભ્યો છે જે નારાજ છે. કયા કયા ધારાસભ્યો છે એ તો સમય બતાવશે, હવે અમારથી કહેવાય નહીં ને. જી, પણ મધુજી આપની સાથે કોણ કોણ છે? આપ આરોપ લગાવી રહ્યા છો સરકાર ઉપર કે આપના કામ નથી થતા. એવા કયા ધારાસભ્યો છે જે આપની સાથે છે? ભાજપ ઉપર નહીં, એક ગોળથી વાત સાંભળી લો. જી, ભારતીય જનતા પાર્ટી ઉપર નહીં તો કોની ઉપર? સરકારમાં ઊંચા અધિકારી, આઈપીએસ અધિકારી, મોટા અધિકારીઓ છે, એ કોઈ ધારાસભ્યની વાત સાંભળતા નથી અને કામ કરતા નથી, એની નારાજગી છે. તો આપે સરકારને રજૂઆત કરી કે આ અધિકારીઓ આપનું સાંભળતા નથી? રજૂઆતો કરીને લેટરો લખીને આપ્યા છે, પણ એનો કોઈ નિકાલ નથી આવ્યો, એના માટે નારાજગી છે. જી, આપે શું રજૂઆત કરી સરકારમાં? કયા અધિકારીઓ આપનું કામ નથી કરી રહ્યા? કયું કામ નથી થયું? કોઈ રજૂઆત આપને કોઈ જવાબ મળ્યો? બેન, અમે સમગ્ર લઈને ચાલી રહ્યો છે. ગુજરાતના અંદર અમારા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા, એ લોકોના કામો નથી થતા. અમે વારંવાર જઈએ છીએ, એ લોકો નારાજ છે કે અમારા કામ નથી થતા, આ નહીં કામ થતા, આ પોલીસ ખાતો નહીં સાંભળતું, આ ફલાણું નથી સાંભળતું, આ કલેક્ટર નથી સાંભળતા. એ બધી આખી રજૂઆતો છે, એના કારણે નારાજગી છે. મધુભાઈ, આપે આ નારાજગીને લઈને વિજયભાઈ કે નીતિનભાઈ પટેલને વાત કરી? બધાને વાત કરી છે અને હમણાં શરૂઆત ચાલુ કરી છે અમે. એટલે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીએ આપની રજૂઆત નથી સાંભળી? હવે નાયબ મુખ્યમંત્રી ને મુખ્યમંત્રીની વાત જ નથી કરતો, હું અધિકારીઓની વાત કરું. જી, આપની વાત આપે હાઈકમાન્ડ અમિત શાહ સુધી પહોંચાડી? જો અહીંયા આપની પ્રદેશ સ્તરે વાત નથી 6 મહિના થઈ ગયા અને મને તો 6ઠી ટર્મ થઈ ગઈ અને 6ઠી વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી, એના માટે 6 મહિના થઈ ગયા અને 6 મહિના દરમિયાનમાં જે નારાજગી છે, અધિકારીની નારાજગી છે, કોઈ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ યા કોઈ મિનિસ્ટરની નારાજગી નથી અમારી. તો મધુભાઈ, આપનું કહેવું એવું છે કે જે અધિકારીઓ છે, આપના કહેવા મુજબ સરકારમાં કામ કરતા, અલગ અલગ વિભાગમાં કામ કરતા અધિકારીઓ છે, અધિકારીઓ અમારું ફોન જ નહીં લેતા ને. એટલે એ લોકો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીનું પણ નથી સાંભળતા. એના પીએ ને આપી દે, પીએ ને કે ભાઈ આપો, અધિકારી મીટિંગમાં છે, જવાબ આપતા. જી, પણ આપ કહી રહ્યા છો કે આપે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, અધિકારીઓ મુખ્યમંત્રીનું પણ નથી સાંભળતા. બધા જેટલા બી ચૂંટાયેલા ધારાસભ્ય છે, એની વેલ્યુ થવી જોઈએ.